નમસ્કાર મિત્રો, હવે વરસાદ ભૂકા કાઢશે, મેઘરાજા તોફાની બેટિંગ કરશે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, આગામી 12 થી 18 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે. કે વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. બનાસકાંઠા જિલ્લામાં અંડાધાર મુશળધાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં અતિભારે વરસાદના કારણે રોડ રસ્તા પાણી થયા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, ડીસા અને વાવને પણ મેઘરાજાએ પાણીથી તરબોળ કરી નાખ્યું છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. વાંકાનેર, હળવદ, અમદાવાદ, ધંધુકા, ધોલેરા, ધ્રાંગધ્રા, સાબરકાંઠા, પાલનપુર, હિંમતનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, કાલાવડ, રાજુલા, સાવરકુંડલા, મહુવા, ગારિયાધાર, ગોંડલ, તળાજા, સરદાર, જેતપુર, જૂનાગઢ, ઉપલેટા, ગાંધીનગર, દાહોદ, જાલોદ, વડોદરા, કરજણ, આણંદ, ખેડા, ડાકોર, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, આગામી 12 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના વિસ્તારોમાં પણ ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી 12 કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની માત્રા વધારે રહેશે, વરસાદના વિસ્તારો પણ વધારે રહેશે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને દાહોદ જિલ્લાના વિસ્તારો હોય, પંચમહાલ જિલ્લાના વિસ્તારો હોય, છોટાઉદેપુર હોય અને વડોદરા જિલ્લો, આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઓરેન્જ એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના હોય. આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ, તો એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આવતી 24 કલાકની અંદર નર્મદા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. યલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં પણ આવતી 12 થી 24 કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવો પવન છે. નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા